શબ્દ હોય, વ્યવહાર હોય, જાય ક્યાં? સ્મૃતિના તંત્રની અંદર જાય. એટલે સ્મૃતિનું તંત્ર છે એ આગળ ચેતન તત્વમાં ન જવાથી અને બારોબાર સ્મૃતિમાંથી એનું રિએક્શન અહંકારના રેફરન્સથી કરવા માંડે. એટલે અહંકારના રેફરન્સથી એ જે કરે એના દ્વારા ચૈતન્યની જે હવા મળવી જોઈએ, ચૈતન્યએ જે રિસ્પોન્સ કરવો જોઈએ, એ રિસ્પોન્સને બદલે એ જે કરે છે એ રિએક્શન કરે છે. એટલે એટેન્શનની અત્યારની અવસ્થા શું છે? તો એટેન્શનની અત્યારની અવસ્થા મેમરીને સીધો ટચ કરવો અને એ અહંકારના રેફરન્સથી ટચ કરવો. આપણે જે ટચ કરી છે એ અહંકારના રેફરન્સથી ટચ કરી અને રિએક્શન આપી છે. અત્યારની જે આપણી હાલત છે એવી હાલત છે કે એમાં આત્મતત્વને હડી જ નથી શકતા, સ્પર્શ નથી કરી. હવે આ એટેન્શન છે એને આપણે વર્તમાનમાં લઈ જાય તો શું થાય? તો એ કે એટેન્શન છે એને વર્તમાનમાં આપણે લઈ ગયા તો વર્તમાન છે એ હોવાપણું છે, વર્તમાન છે એ દ્રષ્ટાપણું છે. હવે આ હોવાપણું છે એ પડદો છે અને હોવાપણના પડદા ઉપર આ જે રિએક્શનનું તત્વ છે એની સામે છે. આ હોવાપણું એક છે, પેલું કોકનું હોવાપણું છે અને હોવાપણાની દબાવી દેવા માટે આ સ્મૃતિનું તંત્ર છે અને એ અહંકારના રેફરન્સથી નિરંતર રીતે રિએક્શન કરવા માટે છે. અહંકારનો બહારથી બનેલા અહંકારનો બચાવ કરવા માટે છે. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ આપણને ડાયરેક્ટ રીતે ઓનો રિએક્શનનો સ્મૃતિનો ટચ નથી પાડતો. પહેલો ટચ આમાં શું થાય? પહેલો ટચ ક્યાં થાય છે? મહત્વની વસ્તુ છે. પહેલો ટચ સ્મૃતિને થાય તો અહંકારના રેફરન્સથી કોઈ ને કોઈ પ્રવૃત્તિ કર્યા રાખે, અહંકારના રેફરન્સ. અને પહેલો ટચ જો હોવાપણાને થાય, દ્રષ્ટાપણાને થાય તો શું થાય? તો એની અંદર પ્રેમ છે, એની અંદર શાંતિ છે, એની અંદર સ્પેસ છે, એની અંદર પ્રજ્ઞા છે, એની અંદર આનંદ છે, એની અંદર શાંતિ છે. તો પહેલો ટચ આપણે શાંતિને કરી છે અને પછી જીવનનો વ્યવહાર કરી છે. એટલે શાંતિને ટચ કરેલો વ્યક્તિ હોય એ બાર શાંતિને, આનંદને, પ્રેમને પ્રસારે. એટલે આવા એટેન્શન છે એ પરમાત્મા છે. એ કેવી રીતે? તો કે આવું જે એટેન્શન છે એ પરમાત્મા છે. આ એટેન્શન જે થઈ ગયું તો એ પરમાત્મા છે. તો આ એટેન્શન નિરંતર રીતે આ એટેન્શન તમારી આગળ બે ચોઈસ છે. એટેન્શનને તમે હોવાપણામાં અને દ્રષ્ટાપણામાં રાખો અથવા એટેન્શનને સ્મૃતિના માળખા સાથે સીધું કનેક્શન કરી. બે શક્યતા. તો આ બે શક્યતાની અંદર આ જે એટેન્શન છે એ આત્મા ક્યારે થઈ શકે? કે સ્મૃતિને પેલા ટચ ન કરે. પેલો ટચ કરે એ આપણે પ્રેઝન્ટ મોમેન્ટને કરે, દ્રષ્ટાને કરે, હોવાપણાને કરે, શૂન્યતાને કરે. તો પેલો ટચ જો એને કરશે, હવે આ પેલો ટચ તમારે અહીંયા કરવાનો છે. તો હવે તમે વિચાર કરો કે આ ટચમાં હશો તો શાંતિમાં હશો, આ ટચમાં હશો તો આનંદમાં હશો, આ ટચમાં હશો તો પ્રેમમાં હશો. હવે તમે એમ કહો આખો દી કરવાનું, તો હવે તમે જે ક્ષણે તમે સ્મૃતિના માળખા સાથે તાદાત્મ્ય કર્યું એ ભેગું આ બધું હોય, શાંતિ વહી ગઈ, આનંદ વહી ગયો, પ્રેમ વહી ગયો. એટલે એટેન્શન છે એ આત્મા છે એ ક્યાં રેફરન્સથી? એટેન્શન છે આમ એટેન્શન પોતે પણ નિરાકાર છે. એટેન્શનને પોતાને કોઈ આકાર નથી. એ જે આકાર સાથે જોડાય છે, જેમ પાણીને જે વાસણમાં નાખો એવું થઈ જાય, એમ એટેન્શન જે તે પદાર્થો, વિષયો સાથે એકાકાર થઈને એવું થઈ જાય. પોતાનું કઈ નથી, પોતે નિરાકાર છે. પણ નિરાકાર છે એ સાકાર જેવું થઈ જાય એવું લાગે છે આપણને, આપણી ભ્રમણામાં. અને આપણે આ એટેન્શનના સાકારપણા દ્વારા તાદાત્મ્ય કરીને સત્યતા માની. તો હવે આ એટેન્શન છે એ એટેન્શનને આપણે જોડી છીએ ક્યાં? એટલે જોડી છીએ એ શબ્દ આપણે આમ વાપરવું ન જોઈએ, કારણ કે એટેન્શન છે એ હોવાપણું છે. હવે એને ક્યાંય જોડવાનું ન હોય, પણ જોડાયેલું છે ત્યાંથી છોડાવવાનું હોય. જોડાયેલું છે એને છોડાવી દે. ભૂત અને ભવિષ્યમાં ઈ એટેન્શન તો છે. એટેન્શન નિરંતર છે, આત્માનો સ્વભાવ છે, આત્મામાંથી નીકળેલું કિરણ છે. એટલે એનો આત્માનો સ્વભાવ છે. એટલે એની અંદર હોવાપણું છે. આ જે છે એની અંદર હોવાપણું છે. અને આ એટેન્શન જે હોવાપણું છે એ હોવાપણાની સાથે આપણે હવે એટેન્શનને આપણે કર્યું શું? તો ખાલી ભૂત ભવિષ્યથી છોડાવી દીધું. અને આ ભૂત ભવિષ્યથી છોડાવવાની જે પ્રક્રિયા કરી એ છે એ આત્મા તરફ જવા માટેની ગતિ છે. જેટલા અંશમાં તમે એને છોડાવી શકશો, જેટલા અંશમાં છોડાવી. માનો કે જુદા જુદા પ્રકારના વિચારો આવે છે, કોઈ સારો વ્યવહાર કર્યો છે તો ખરાબ વ્યવહાર કર્યો છે તો
એના આપણી અંદર વિચારો આવે છે અને વિચારો સાથે આપણું તાદાત્મ્ય થાય છે. તમે આ જગ્યાએ હો તો શું થાય? તો કે આ જગ્યાએ હો તો જે રિએક્શનો આવતા હોય એને જોવાની પ્રક્રિયા થાય, સમજવાની પ્રક્રિયા થાય, અને જોવા સમજવાની પ્રક્રિયા સાથે સાથે સમજવાની પ્રક્રિયા થાય કે આ શું છે, રાગ શું છે, દ્વેષ શું છે, ઘૃણા શું છે, અહંકાર શું છે, બુદ્ધિ શું છે, ચિત્ત શું છે. એટલે આ જે એટેન્શન છે એ આત્મા છે એ ક્યાં રેફરન્સથી છે કે સતત રીતે તમે હોવાપણામાં નિરંતર રીતે રહ્યો અને નિરંતર રીતે એમાં એટલે હવાથી હાંડ લઈ નિરંતર એટેન્શનમાં જાય. એને ટચ કરશો તો તમારી શાંતિ નહીં ગુમાવો, એને ટચ કરશો તો તમે આનંદને નહીં ગુમાવો. આ તમારો એક્સપિરિયન્સ જ તમને કહેશે. તમે જયારે બહિર્મુખ હશો, ભૂતમાં હશો, ભવિષ્યમાં હશો, દ્રશ્યમાં હશો, ત્યારે તમને આવેગો આવી શકશે, ખરાબ વ્યવહાર થઈ શકશે, ખરાબ વર્તન થઈ શકશે, પણ આ એટેન્શન આ વર્તમાન સાથે જોડાયેલો છે તો વ્યવહાર નહીં થઈ શકે. એટલે આ એટેન્શન છે એ પરમાત્મા છે, એ રેફરન્સ છે કે નિરંતર રીતે એટેન્શનને ભૂત અને ભવિષ્યમાંથી છોડાવવાનું એ કામ આપણે કરી તો એ જે છોડાવવાની પ્રક્રિયા દ્વારા એ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ પ્રેઝન્ટ મોમેન્ટ આપણી અંદરની દિવાલોને તોડી નાખે. આપણી જે મર્યાદા હમણાં ગંગા સત્યે કીધું કે મર્યાદા તૂટી જાય, અંતઃકરણની મર્યાદા તૂટી જાય. તો અંતઃકરણની મર્યાદા તૂટવાનો અર્થ શું થાય કે અંતઃકરણ છે એને પોતાના આગ્રહ, માન્યતા, ધારણા અમુક ટ્રેકમાં ફસાયેલું છે. આ ટ્રેકનો ઉપયોગ છે, આ યંત્રની અંદર આ ટ્રેક છે એનો ઉપયોગ છે, પણ એમાં ફસાવાનું નથી. તો આ ટ્રેકમાંથી, આ મર્યાદામાંથી જેટલી મર્યાદાઓ આપણી છે એ આ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ મર્યાદાને તોડતો જશે અને મર્યાદાને તોડવા દ્વારા એ અમાપ થઈ જશે. પોતાનું જે હોવાનું જે અમાપ છે એ અમાપ થઈ જશે. એટલે આ એટેન્શન જે ભૂત અને ભવિષ્યમાંથી છોડાવેલું એટેન્શન, વર્તમાનમાં રહેતું એટેન્શન, વર્તમાન દ્વારા સ્મૃતિ, મેમરી જે પ્રકાશિત થાય છે એને પ્રકાશતું જે આ વર્તમાન ક્ષણ છે એ ધીરે ધીરે આપણી મર્યાદાઓ છે એને તોડતું જાય. આપણા આગ્રહને, આપણા અહંકારને, આપણી માન્યતાને, અને જે અણુપરમાણુથી એ બનેલું છે 12મી પ્રકૃતિના બધા અણુપરમાણુનું વિસર્જન કરે. વિસર્જન કરવાનો અર્થ એટલો જ છે એનું મૂલ્ય જેટલું છે એટલું રાખે. મૂલ્ય કેવું રાખે? એટલે ગંગા સતીએ એમ કીધું કે આ જગતને જૂઠું. જૂઠુંનો અર્થ એમ નહીં કે વ્યવહાર કરવાની જેવું નહીં. જૂઠું એટલે એવું કઈ નહીં. જૂઠું એટલે આપણને દેખાય ખરું, અનુભવાય ખરું, આપણે એમાં જાય ખરા, પણ એને આપણે અંતરથી એનું મૂલ્ય ન હોય. અંદરની બાજુ દ્વારા કોઈ કરતા કોઈ પ્રકારનું મૂલ્ય ન હોય. વ્યવહારના રેફરન્સથી એનું મૂલ્ય અમુક અંશમાં હોય કે આટલું એનું મૂલ્ય છે, એટલું હોય, પણ અંદરથી જે વેલ્યુએશન છે એ શાંતિની, આનંદની અને પ્રેમની વેલ્યુએશન હોય. તો એ જે છે એ એટેન્શન છે, એ આત્મા છે. અને આ નિરંતર રીતે આપણે આ એટેન્શનને નિરંતર રીતે રાખવાનું. આ એટેન્શન જયારે ચૂકી જાય એટલે અનાત્માની અંદર આપણો પ્રવેશ થઈ જાય, તાદાત્મ્ય સાથે પ્રવેશ થઈ જાય. એટલે આ એટેન્શન નિરંતર રીતે રાખવાનો હોય. એટલે એટેન્શનની અંદર એ કેવું છે કે આ એટેન્શન છે એ કોઈ જગ્યાએ આપણે રાખી, માનો કે શ્વાસમાં રાખી, બીજા કોઈ જેમાં રાખવું હોય આપણને એમ લાગે કે આમાં રાખવું. તો એટેન્શન આપણે રાખી જે જગ્યાએ, એક ઈ વાત છે, ઈ આત્મા નથી. પછી એક વાત યાદ રાખવાની, આ એટેન્શન ને શ્વાસમાં રાખ્યું તો એ શ્વાસ છે એ આત્મા નથી. પણ આ શ્વાસમાં રહેવા દ્વારા આપણે સ્મૃતિ તંત્રની બહાર વયા ગયા. તો આપણે આ સ્મૃતિ તંત્રની બહાર વયા ગયા ઈ મહત્વનું છે. હવે ઈ એટેન્શન છે એક જગ્યાએ આપણે રાખી છે. અત્યારે આપણો પ્રોબ્લેમ એવો છે કે આપણી સુરતા નિરંતર જુદી જુદી જગ્યાએ ભટકે છે. આપણી સુરતા છે એ જુદી જુદી જગ્યાએ ભટકે છે. ભટકે છે એને બદલે એકાગ્રતામાં હોય તો એનું ભટકવાનું બંધ થઈ જાય. એટલે આ એકાગ્રતાનો જે પોઈન્ટ છે એ શું કરે છે? તો આપણે કે લાખો કરોડો અબજોમાં વેચાયેલી જે વૃત્તિ છે એકમાં આવી જાય, એકાગ્રતા છે. તો આ એકાગ્રતાની અંદર આ પોઈન્ટ છે કે જેની અંદર ચિત્ત જે આમ વેચાયેલું હતું એ એક પોઈન્ટ ઉપર આવી ગયું. એ મહત્વનો પોઈન્ટ ત્યાં છે. અને આ પોઈન્ટ બરાબર રીતે સધાઈ જાય આપણી અંદર તો આપણી અંદર એવો બીજો પ્રશ્ન આપણી અંદર એવો થાય છે કે તો પછી હું કોણ છું? ત્યાં લગીને પ્રશ્ન જે થાય ને એ ખોટો થાય. હું કોણ છું તો ભગવાન કોણ છે એવો જે પ્રશ્ન થાય એ ખોટો થાય. પણ આ જે આપણે એકાગ્રતાનો પાયો એટલો બધો મજબૂત થઈ ગયો, નિરંતર રીતે વર્તમાનમાં રહે છે, તો પછીનો એ પ્રશ્ન છે
હવે પછી આ જોનાર કોણ છે? આ શ્વાસને જોવે છે એ કોણ છે? સાધના કરે છે એ કોણ છે? એટલે આ ગંગા સતીમાં એમ આવ્યું કે આ પૂર્ણતા થાય એટલે સાધના બધી વહી જાય. સાધના છે એ રીએ નહીં તો સાધના કેવી રીતે ન રીએ? એટલે કે જે છે એ તો છે, જે ચેતન તત્વ, આત્મ તત્વ, કોન્શિયસનેસ એ તો છે તો એ છે. આપણે શું કરતા હતા સાધના દ્વારા? તો એ કે આપણે સાધના દ્વારા આ જે સક્રિયતા હતી, સત્વ રજસ તમસની જે સક્રિયતા હતી, મન બુદ્ધિની જે સક્રિયતા હતી, એ સક્રિયતાની સાથે અસહકાર કર્યો. સક્રિયતા સાથે આપણે જોડાવાનું બંધ કર્યું. વર્તમાને શું કર્યું કે સક્રિયતા સાથે જોડાવાનું બંધ કરી દીધું. અને સક્રિયતા સાથે જોડાવાનું બંધ કર્યું એટલે એ જે છે જેવો છે એવો રહી ગયો. નકર શું થતું હતું? જે વૃત્તિ ઉઠતી હતી, જે વિચાર ઉઠતો હતો, જે કલ્પનાઓ થતી હતી, જે નેગેટિવિટીઓ થતી હતી, એની સાથે સહકાર થઈ એને જોડાઈ જતો હતો, એને ગમતું હતું. અને હવે શું થયું? તો એ કે એની સાથે જોડાતો નથી. હવે ન જોડાવા દ્વારા એ પ્રકૃતિથી જુદો થઈ ગયો. અને આ પ્રકૃતિથી જુદા થવા દ્વારા અંદરનું શાંતિ તત્વ, આનંદ તત્વ, પ્રેમ તત્વ છે એ પ્રગટ થયું. એટલે એ સેન્સથી આ જે એટેન્શન છે એ આત્મા ત્યારે છે કે જો એટેન્શન છે એ બહારના જગતમાંથી ખસી ગયું અને બીજું બહારના જગતમાં ખસીને જે છે એમાં આવી ગયું, અને જે છે એમાં આવી ગયું એમાંથી જોવાનું શરૂ કર્યું તો એ આત્મા